હું સચિન વોરા, ગાંધીધામ મેડિકલ એસોસિએશન મંત્રી છું અને અમે આજ રોજ અમારા ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એસોસિએશનના આહવાન ઉપર ગુજરાત તથા કચ્છ ગાંધીધામમાં ટોટલ મેડિકલ સ્ટોરનું અમે એક દિવસની સ્ટ્રાઇક રાખેલ છે. જે સ્ટ્રાઇક અમે ઓનલાઈન જે દવાનું વેચાણ થઈ રહ્યું છે અને કોવિડ વખતે જે ગવર્મેન્ટે 2 કાયદા બહાર પાડ્યા હતા એ કાયદાનો ખોટો ઉપયોગ થઈને ઓનલાઈન થઈ રહ્યું છે. એ કાયદા ગવર્મેન્ટ પાછા ખેંચે એવી અમારી માંગણી છે. તેના માટે અમે લોકોએ આજે બંધ રાખેલ છે. ધીરેન્દ્રભાઈ ઠક્કર મારું નામ છે. અમે મેડિકલ એસોસિએશન સાથે જોડાયેલા છીએ. ઘણા સમયથી ઓનલાઈન જે દવાઓનું વિતરણ થાય છે એના વિરોધમાં આજે અમે આ હડતાલ છે બંધ પાડ્યું છે. આ એસોસિએશને આપણા આદિપુર ગાંધીધામ વચ્ચે લગભગ 150 થી 200 મેડિકલ દુકાનો બંધ છે. કચ્છ લેવલે 1500 દુકાનો બંધ હશે. ગુજરાત લેવલે 3500 દુકાનો અમે ધરાવીએ છીએ, જે બધી બંધ છે. 35,000 અને ઇન્ડિયા લેવલે લગભગ 12.5 લાખ અમારા મેમ્બરો છે. તમામે આજે બંધ પાડ્યું છે. ઓનલાઈન વિતરણ થાય એની સાથે વાંધો નથી, પણ એની તકલીફ બહુ મોટી છે જે દરેક જણાએ સમજવી જોઈએ. ઓનલાઈન જે વિતરણ થઈ રહ્યું છે એમાં ઘણી બધી તકલીફો થાય છે. પાછળની કોઈ સર્વિસો નથી. સસ્તા ભાવો જાણીને લોકો ખરીદે છે, પણ એની અંદર ડુપ્લિકેટ દવાઓ આવવાની ઘણી ચાન્સીસ છે. એક્સપાયર્ડ દવાઓ આવવાના ઘણા બધા ચાન્સો છે અને ઘણા બધા એવા દાખલાઓ અહીં આવે જ છે. ઓનલાઈન જે દવાઓ મંગાવે છે એમાં એક્સપાયર્ડ દવાઓ આવે છે. એની વિડીયો ક્લિપ ઘણી બધી આપ સોશિયલ મીડિયામાં ફરતી જોતા હશો. એની સાથે સાથે લોકોને જે ખરેખર જાણકારી મળવી જોઈએ દવાઓની, એ માત્ર અને માત્ર સ્થાનિક મેડિકલ સ્ટોરવાળા જ આપી શકે કે આ દવાઓનો ડોઝ શું છે, દવાઓ કેવી રીતે લેવાની છે. અને ઇનકેસ ક્યારે મેમ્બર પાસે કે લોકો પાસે એક્સપાયર થઈ જશે દવાઓ, તો સ્થાનિક લોકો ફેરફાર કરી આપે, બદલાવી આપે, બધું કરી શકે છે. ઓનલાઈન વાળા પછી જોવાના નથી કે શું તકલીફો થવાની છે, શું કામ આ એક્સપાયરી દવાઓ પાછી લઈએ, આવા બધા બહાનો બનતા હોય છે. એટલે લોકો એ ખરેખર સ્થાનિક લોકો પાસે જ લેવા જઈએ. ઇમરજન્સીમાં તમને ક્યારે પણ ઓનલાઈન કામ નથી આવવાનું. ઇમરજન્સી જ્યારે પણ દવાઓની જરૂર પડે છે ત્યારે સ્થાનિક લોકો છે એ જ તમને સર્વિસ પૂરી પાડી શકે. બહારના લોકો, ઓનલાઈન વાળા લોકો કોઈ પણ તમને ઇમરજન્સીમાં કામ નથી આવવાના. સ્થાનિક લોકો તો એટલે સુધી તમને સગવડ આપે છે કે તમારી પાસે ક્યારે પૈસા નથી હોતા તો પણ ઉધારીમાં પણ પૈસા આપીને તમારી ઇમરજન્સી સગવડ સાચવી લેતા હોય છે. તો આ બધી બાબતો સ્થાનિક લોકોએ ધ્યાનમાં લેવી જોઈએ અને ઓનલાઈનને સપોર્ટ કરવા કરતાં સ્થાનિક લોકોને સપોર્ટ કરવા જોઈએ. જો આવી જ રીતે ઓનલાઈન ચાલુ રહેશે તો સ્થાનિક લોકોનો ધંધાઓ પડી ભાગવાના છે અને એમાં લાખોની સંખ્યામાં લોકો જે છે એ બેરોજગાર થવાની પૂરેપૂરી શક્યતાઓ છે, જે ગવર્મેન્ટે ધ્યાનમાં લેવી જોઈએ અને ઓનલાઈન સદંતર બંધ કરવું જોઈએ. વિશેષમાં સ્થાનિક લોકો જે છે એ સરકારના તમામ નિયમો પાળતા હોય છે, જ્યારે ઓનલાઈન જે તમે લ્યો છો દવાઓ એમાં બધા નિયમો પાળવામાં આવતા નથી, જેના કારણે ઘણી બધી ખુમારીઓ, ઘણા બધા લાચારીઓનો ભોગ બનવાના છે લોકો. તો આ તમામ વસ્તુઓ ધ્યાને લઈ અને સરકારશ્રીએ ઓનલાઈન બંધ કરવું જોઈએ. બસ.